ગાંધીધામ રેલવે સ્ટેશન અને આરપીએફ પોસ્ટ તથા સાબરમતી સ્ટેશનો પર તારીખ 6 અને 7 ઓગસ્ટ 2025ના રોજ વાર્ષિક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 80થી વધુ રેલવે કર્મચારીઓએ ભાગ લીધો હતો અને તેમની વિસ્તૃત હેલ્થ પરીક્ષણ કરવામાં આવી. આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં ડોક્ટરોએ કર્મચારીઓની ઊંચાઈ, વજન, બ્લડ પ્રેશર, ઇસીજી અને સામાન્ય શારીરિક તપાસની તપાસ કરી હતી. કેમ્પમાં હાઈ બ્લડ પ્રેશરના 7 અને ડાયાબિટીસના 4 નવા કેસ મળી આવ્યા. આ દરમિયાન હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને અન્ય સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે જરૂરી પરામર્શ પણ આપવામાં આવ્યો હતો. કેમ્પમાં વિશેષ રૂપે ડાયાબિટીસ અને હૃદય રોગને રોકવા માટે સંતુલિત આહાર, નિયમિત કસરત અને દવાઓના યોગ્ય ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી. આ સાથે કર્મચારીઓને ભવિષ્યમાં આરોગ્ય સંભાળ માટે જરૂરી દવાઓ અને સૂચનો પણ આપવામાં આવ્યા હતા. આ કેમ્પનું આયોજન ગાંધીધામ સ્ટેશન પર ડોક્ટર શાશ્વત વિશ્વાસ અને સબ ડિવિઝનલ રેલવે હોસ્પિટલ ગાંધીધામની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સાબરમતી ખાતે ડિવિઝનલ રેલવે હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફે સફળતાપૂર્વક કેમ્પનું સંચાલન કર્યું હતું.